નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 2 ના બીજા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. યુનિટ 2 જેનું ટાઇટલ છે લર્ન મોર બી બ્રાઇટર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં યુનિટ 2 ની એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ, જે આ પાઠની સૌથી મહત્વની એક્ટિવિટી છે, તેના વિશે સમજીશું. પણ આપણે પેરેગ્રાફ 1, 2, 3, 4 અને તેના સવાલ જવાબ સમજીએ તે પહેલા શું મેં લિંક 1 માં જે સ્ટોરી મોકલી હતી તે તમે જોઈ લીધી? જો ન જોઈ હોય તો પહેલા તે સ્ટોરી જોઈ લો, જેથી તમને બીજી વાર તે સ્ટોરી અહીં સાંભળવા મળે. અને હા, આ સ્ટોરીની લિંક મેં અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો તમે અહીંથી પણ તેને ટચ કરીને તે સ્ટોરી જોઈ શકો છો. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. પેરેગ્રાફ 1. The great ruler of India, Akbar, had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો એટલે કે મહાનુભાવો પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. આ 9 રત્નોમાંનો એક રત્ન હતો તાનસેન, જે તે સમયનો સૌથી મહાનતમ સંગીતકાર હતો. He played different types of musical notes for the king. તે દરબારમાં રાજા માટે જુદા જુદા મ્યુઝિકલ નોટ્સ એટલે જુદા જુદા રાગ ગાતો હતો અને સાથે સંગીત પણ વગાડતો હતો. He played ragas like Malkaunsh, Deepak, Kedar, Malhar, etc. તે રાજા માટે જુદા જુદા રાગ જેમ કે મલકાઉંશ, દીપક રાગ, કેદાર રાગ, મલ્હાર રાગ વગેરે ગાતો હતો. Tansen made some innovations in Malhar Rag and created Miya Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગનું સર્જન કર્યું. Question 1. How many gems were there in Akbar's court? અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? તો આપણે હમણાં જોયું, અકબરના દરબારમાં 9 રત્નો હતા. તો હવે અહીં વરની પાછળથી બનાવીએ. There were, ત્યાર પછી જવાબ 9 gems અને બાકીનું વાક્ય સવાલમાંથી in Akbar's court. ફરી એકવાર જોઈ લઈએ. વરની પાછળથી there were, ત્યાર પછી જવાબ 9 gems અને બાકીનું વાક્ય સવાલમાંથી in Akbar's court. Question 2. Who was Tansen? તાનસેન કોણ હતો? તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો. તે એક મહાનતમ સંગીતકાર હતો તે સમયનો. તો હવે વોઝની પાછળથી બનાવીશું. તાનસેન વોઝ અને જવાબ a great musician. ફરી એકવાર જોઈ લઈએ. વોઝની પાછળથી તાનસેન વોઝ અને જવાબ a great musician. Question 3. What did he do for the king? તાનસેન રાજા માટે શું કરતો હતો? તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો આ લાઈનમાં. તે રાજા માટે અલગ અલગ પ્રકારની મ્યુઝિકલ નોટ્સ એટલે કે રાગ ગાતો હતો. તો અહીં જે હી દેખી રહ્યા છો તમે, તેના બદલે તમે તાનસેન લખી શકો છો. પણ અહીં સવાલમાં હી છે, માટે તમે જો હીથી પણ જવાબ આપશો તો પણ ચાલશે. તો જવાબ he played different types of musical notes for the king. Question 4. Which ragas
ડીડ તાનસેન પ્લે? તાનસેન કયા કયા રાગ વગાડતો હતો? તો આપણે હમણાં જ જોયું તે મલકાંશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે રાગ વગાડતો હતો. તો અહીં તમે જે હી જોઈ રહ્યા છો, હી એટલે કે તાનસેન. બાકીનું વાક્ય અહીંથી પ્લેડ રાગાસ લાઇક મલકાંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તો માત્ર એક જ ફેરફાર છે, ફરી એકવાર જોઈ લઈએ. હીના બદલે તમારે લખવાનું રહેશે તાનસેન, ત્યારબાદ પ્લેડ રાગાસ લાઇક મલકાંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. ક્વેશ્ચન 5. વિચ ન્યૂ રાગ ડીડ તાનસેન મેક? તાનસેને કયો નવો રાગ બનાવ્યો? હાઉ કેવી રીતે? તો તમે જે આ છેલ્લી લાઈન જોઈ રહ્યા છો તેમાં તેનો જવાબ આપેલો છે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ઇનોવેશન્સ એટલે કે ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગ ક્રિએટ કર્યો એટલે કે મિયા મલ્હાર રાગના નામના નવા રાગની રચના કરી. તો બંને સવાલનો જવાબ આ લાઈનમાં જ આવી જાય છે. અહીં જગ્યાના અભાવે મેં આ રીતે ડેશ 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 કરીને લખ્યું છે. તમે જ્યારે નોટબુકમાં લખો ત્યારે તમારે આ સવાલ પૂરેપૂરો એઝ ઇટ ઇઝ લખવાનો રહેશે. પેરેગ્રાફ 2. One evening, the king was in his court. એક સાંજની વાત છે, રાજા પોતાના દરબારમાં હતા. He said to તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. ઉસ્તાદજી, તમારા તાનપુરા ઉપર આજે કંઈક નવું સંગીત વગાડો. એન્ડ મેક અસ હેપી, અને અમને બધાને ખુશ કરી દો. તાનસેન અગ્રીડ. તાનસેન સહમત થયો. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો તાનપુરો ઉઠાવ્યો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબારમાં નીરવ શાંતિ પથરાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો પોતાની આસપાસનું બધું જ ભાન ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. થોડી વાર પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. તેમની આંખમાં પ્રશંસાની ચમક હતી. વન્ડરફુલ, હી સેડ. સુપર્બ, તેમણે કહ્યું, અદ્ભુત અને ખૂબ જ સુંદર. આઈ લિસન ટુ યુ એવરી ડે. તાનસેન, હું તારું સંગીત દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આજે જે તે સંભળાવ્યું તે સૌથી શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને રાજા આગળ નમન કર્યું. ક્વેશ્ચન 6. વોટ ડીડ ધ કિંગ આસ્ક તાનસેન ટુ ડુ? રાજાએ તાનસેનને શું કરવા જણાવ્યું? તો તેનો જવાબ તમે અહીં જોઈ શકો છો. રાજાએ કહ્યું કે આજે તું તારા તાનપુરા પર અમને કંઈક નવું સંગીત સંભળાવ. તો ડીડની પાછળથી બનાવીશું ધ કિંગ. ડીડ છે માટે આસ્કનું ભૂતકાળ આસ્કડ. તાનસેન ટુ, હવે ટુ થી જવાબ અહીંથી જોડી દઈએ. ટુ પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. હવે યોર એટલે કોનો તાનપુરો છે? રાઈટ, તાનસેનનો. માટે યોરના બદલે લખીશું હિઝ તાનપુરા. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી ધ કિંગ. ડીડ છે માટે આસ્કનું ભૂતકાળ આસ્કડ. તાનસેન ટુ, હવે અહીંથી જોડી દઈએ પ્લે સમથિંગ ન્યૂ ઓન યોરના બદલે હિઝ તાનપુરા. ક્વેશ્ચન 7.
વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ? તાનસેને દરબારમાં કયો રાગ ગાયો? તો આપણને ખબર છે તેણે રાગ દરબારી ગાયો હતો. ડીડની પાછળથી બનાવીશું તાનસેન. ડીડ છે માટે સિંગનું ભૂતકાળ સેંગ. ત્યાર પછી જવાબ રાગ દરબારી અને બાકીનું વાક્ય સવાલમાંથી ઇન ધ કોર્ટ. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી બનાવીએ તાનસેન. ડીડ છે માટે સિંગનું ભૂતકાળ સેંગ. જવાબ રાગ દરબારી અને બાકીનું વાક્ય ઇન ધ કોર્ટ. Question 8. What happened when તાનસેન sang રાગ દરબારી? જ્યારે તાનસેને રાગ દરબારી ગાયો ત્યારે શું થયું? તો અહીં જણાવેલું છે જ્યારે તાનસેને રાગ દરબારી ગાયો ત્યારે દરબારમાં શાંતિ પથરાઈ ગઈ. લોકો આસપાસ શું ચાલી રહ્યું છે તેનું ભાન ભૂલી ગયા. તો સૌપ્રથમ સવાલમાં વેન છે તો વેનથી અલ્પવિરામ સુધી બનાવીશું. વેન તાનસેન સેંગ રાગ દરબારી, પ્રશ્નાર્થના બદલે અલ્પવિરામ. હવે અહીંથી જોડી દઈશું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ ફૂલ સ્ટોપ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ વેનથી અલ્પવિરામ સુધી. વેન તાનસેન સેંગ રાગ દરબારી, પ્રશ્નાર્થના બદલે અલ્પવિરામ. હવે અહીંથી જોડીશું ધનોટી સ્મોલ. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ ફૂલ સ્ટોપ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. Question 9. What was the king's reaction? રાજાનું રિએક્શન કેવું હતું? તો આ લાઈનમાં તમે જોઈ શકો છો રાજાએ ઊંચું જોયું, તેમની આંખમાં પ્રશંસા હતી અને તેમણે કહ્યું વન્ડરફુલ. સૌપ્રથમ આ લાઈન એઝ ઇટ ઇઝ લખી કાઢીએ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ, કોમા હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, ફૂલ સ્ટોપ. હવે તેમણે વન્ડરફુલ કહ્યું તો તે વાક્ય થોડુંક એડિટ કરીને બનાવીએ. હી સેડ ધેટ. હવે વન્ડરફુલ, શું વન્ડરફુલ હતું? તાનસેનનું પરફોર્મન્સ. તો આપણે એવું લખીશું કે હી સેડ ધેટ હિઝ પરફોર્મન્સ વોઝ વન્ડરફુલ. તો તમે અહીં જોઈ શકો છો તે જ રીતે બનાવ્યું છે. હી સેડ ધેટ હિઝ પરફોર્મન્સ વોઝ વન્ડરફુલ. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ આ વાક્ય એઝ ઇટ ઇઝ લખી કાઢવાનું. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ, કોમા હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, ફૂલ સ્ટોપ. અને વન્ડરફુલના બદલે લખીશું હી સેડ ધેટ હિઝ પરફોર્મન્સ વોઝ વન્ડરફુલ. Paragraph 3. I think you have the most wonderful voice in the world, said the king. રાજાએ કહ્યું, મને લાગે છે કે આખી દુનિયામાં જો સૌથી અદ્ભુત અને સૌથી મધુર અવાજ હોય તો તે તારો જ અવાજ છે તાનસેન. Well, my lord, there is someone who sings better than I, said તાનસેન with a smile. તાનસેને સ્માઇલ સાથે વિનમ્રતાપૂર્વક કહ્યું કે મહારાજ, એવું પણ કોઈ વ્યક્તિ છે જે મારાથી પણ સારું અને મારાથી પણ મધુર ગાઈ શકે છે. Really? cried the disbelieving king. ખરેખર? રાજાને આ વાતનો વિશ્વાસ ન થયો. Then I must have him sing in my court. તો પછી આવા વ્યક્તિએ તો મારા દરબારમાં ગાવું જ પડે. Can you arrange it? asked the king. રાજાએ પૂછ્યું, તાનસેન, શું તું તેને અહીં લાવવાની વ્યવસ્થા કરી શકે છે? તાનસેન shook his head. તાનસેને નકારમાં પોતાનું માથું ધોણાવ્યું. I am afraid he will not come to the court. તાનસેને કહ્યું કે મને ડર છે
કે તે દરબારમાં ગાવા માટે નહીં આવે. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ? અકબરે કહ્યું, શું? હું રાજા પોતે તેને વિનંતી કરીશ તો પણ તે નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં આવે, તાનસેને સ્પષ્ટતા કરી. Question 10. What did the king say about તાનસેન્સ વોઇસ? રાજાએ તાનસેનના અવાજના વિશે શું કહ્યું? તો અહીં તમે જોઈ શકો છો, રાજાએ કહ્યું કે તારો અવાજ આખી દુનિયામાં સૌથી અદ્ભુત અને સૌથી મધુર અવાજ છે. તો ડીડની પાછળથી બનાવીશું ધ કિંગ. ડીડ છે માટે સેનું ભૂતકાળ સેડ. હવે ધેટથી જોડીશું ધેટ. યુ એટલે કે તાનસેન. હેવના બદલે હેડ. ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી ધ કિંગ. ડીડ છે માટે સેનું ભૂતકાળ સેડ. ધેટથી જોડીશું ધેટ. યુ એટલે કે તાનસેન. હેવના બદલે હેડ. ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. Question 11. Did તાનસેન agree with the king? શું તાનસેન રાજાની વાત સાથે સહમત હતો? તો તમે અહીં જોઈ શકો છો, તાનસેને કહ્યું કે ના મહારાજ, કોઈ એવું પણ છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. તો તે રાજા સાથે સહમત નહોતો. તો આપણે નોથી જવાબ બનાવીશું. સૌપ્રથમ લખીશું નો, અલ્પવિરામ, ડીડની પાછળથી તાનસેન ડીડ નોટ અગ્રી વિથ ધ કિંગ. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ લખીશું નો, અલ્પવિરામ, ત્યાર પછી ડીડની પાછળથી શરૂ કરવાનું. તાનસેન ડીડ નોટ અગ્રી વિથ ધ કિંગ. Question 12. Will the man with the sweetest voice come to the court? શું સૌથી મધુર અવાજવાળો વ્યક્તિ કોર્ટમાં આવશે? તો તમે અહીં જોઈ શકો છો, તાનસેન કહે છે કે ના, મને ડર છે કે તે કોર્ટમાં નહીં આવે. તો આનો જવાબ પણ આપણે નોથી બનાવીશું. સૌપ્રથમ લખીશું નો, અલ્પવિરામ, વિલની પાછળથી ધ મેન વિથ ધ સ્વીટેસ્ટ વોઇસ will not come to the court. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ લખીશું નો, અલ્પવિરામ, ધ મેન વિથ ધ સ્વીટેસ્ટ વોઇસ will not come to the court. Paragraph 4. અકબર was very eager to meet him. હવે અકબર પેલા વ્યક્તિને મળવા માટે વધુ અને વધુ આતુર થઈ રહ્યો હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, કંઈ વાંધો નહીં ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક્ડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. અને સ્મિત સાથે તેમણે તાનસેનની આંખમાં જોયું અને કહ્યું, ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે દરબારમાં આવવા માટે તૈયાર નથી તો હું સામે ચાલીને તેને મળવા જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ. તો હવે તું મને એની સામે લઈ તો જઈશ ને? રાજાએ પૂછ્યું. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને વિનંતી કરી, હા, હું લઈ જઈશ ખરા, પણ તમે ત્યાં રાજા તરીકે ન જતા. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, સારું, હું ત્યાં એક સંગીત પ્રેમી બનીને તેને મળવા જઈશ. Question 13. Who was very eager to meet the man with the sweetest voice? પેલા
મધુર અવાજવાળા વ્યક્તિને મળવા માટે કોણ આતુર હતું? તો આનો જવાબ ઘણો સરળ છે. આપણે સૌ જાણીએ છીએ અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. તો હુના બદલે માત્ર લખવાનું છે અકબર, બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ ધ મેન વિથ ધ સ્વીટેસ્ટ વોઇસ. તો તમે જોઈ શકો છો હુના બદલે લખ્યું છે અકબર અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ડેશ 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 જોઈ શકો છો. તમારે આ રીતે નોટબુકમાં લખવાનું નથી, તમારે પૂરેપૂરો જવાબ લખવાનો છે. અહીં જગ્યાના અભાવે મેં આ રીતે દર્શાવ્યું છે. તો તમે તમારી નોટબુકમાં પૂરેપૂરો જવાબ લખશો. ક્વેશ્ચન 14. વોટ ડીડ તાનસેન રિક્વેસ્ટ ધ કિંગ? તાનસેને રાજાને શું વિનંતી કરી? તો તમે અહીં આ લાઈનમાં જોઈ શકો છો તાનસેને ખાસ વિનંતી કરી કે હું તમને લઈ તો જઉં, પણ તમે ત્યાં રાજા બનીને ન જતા, કારણ કે એને ડર હતો કે કદાચ રાજાને જોઈને તે સંગીત સંભળાવવાની ના પાડી દે. તો ડીડની પાછળથી બનાવીશું તાનસેન. ડીડ છે માટે રિક્વેસ્ટનું ભૂતકાળ, રિક્વેસ્ટેડ ધ કિંગ. હવે અહીંથી જોડી દઈશું. ડુ નોટના બદલે આપણે લખવું પડશે નોટ ટુ ગો ધેર એઝ ધ કિંગ. ફરી એકવાર જોઈ લઈએ. ડીડની પાછળથી તાનસેન, ડીડ છે માટે રિક્વેસ્ટનું ભૂતકાળ, રિક્વેસ્ટેડ ધ કિંગ. હવે અહીંથી જોડી દઈએ. નોટના બદલે લખવાનું છે નોટ ટુ ગો ધેર એઝ ધ કિંગ. તો આ સાથે આ વિડિયો લેક્ચર અહીં જ સમાપ્ત થાય છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ લખો, અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો એન્ડ ડુ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક્ટિવિટી 4ના બાકીના પેરેગ્રાફ સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.